જેની લાંબા સમયથી ચર્ચા હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંતે તારીખ જાહેર થઈ ચૂકી છે। 2 તારીખ સામે આવી છે, અલગ અલગ તારીખો સામે આપવામાં, જેમાં મહત્વની તારીખ એ છે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 18 ફેબ્રુઆરીએ તેનું પરિણામ આવવાનું છે। તે પહેલાની તમામ તારીખો રાજકીય પક્ષોને ધ્યાનમાં આવી જ ગઈ છે, પરંતુ જનતાના મગજમાં આ તારીખ હોવી જરૂરી છે કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે, 18 તારીખે પરિણામ આવવાનું છે। પરંતુ ક્યાં ક્યાં ચૂંટણી થવાની છે? રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, જ્યાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન હતું, ત્યાં ચૂંટણી થશે। સાથે સાથે 66 નગરપાલિકાઓની ચૂંટણીની પણ જાહેરાત થઈ છે। બીજી બાજુ બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની પણ મધ્ય સત્ર ચૂંટણીની જાહેરાત થઈ છે। 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી થશે। આ વિસ્તારોમાં આજથી જ હવે આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે। મનપા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની પણ સામાન્ય ચૂંટણી થશે। સામાન્ય ચૂંટણીની સાથે પાલિકા અને પંચાયતમાં જે બેઠકો ખાલી પડી ત્યાં પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 3 મહાનગરપાલિકાની બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયત 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠક પર ચૂંટણી થવાની છે। પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે ધાનેરામાં। જી હા, ધાનેરામાં નગરપાલિકાની ચૂંટણી એટલા માટે નહીં થાય કારણ કે જે અહીંયા વિભાજનનો મુદ્દો ઉઠ્યો છે, કેટલાક એવા તર્ક આપવામાં આવે છે કે જે અહીંયા કમઠાણ થયું છે તેના કારણે અહીંયા ચૂંટણી થશે નહીં। ન માત્ર ધાનેરા પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ચૂંટણી થવા નથી। ક્યાંક અનામતનું તર્ક આપવામાં આવી રહ્યું છે, ક્યાંક સીમાંકનનો તર્ક આપવામાં આવી રહ્યું છે, ક્યાંક વિભાજનનું તર્ક આપવામાં આવી રહ્યું છે, અથવા તો કોઈ ટેકનિકલ કારણ છે તેને લઈ ચૂંટણીની જાહેરાત થઈ છે। સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થવાની નથી કારણ કે ગ્રામ પંચાયતનો મુદ્દો જે ઓબીસી અનામત સાથે જોડાયેલો હતો તેમાં પણ હવે હજારો એવી ગ્રામ પંચાયત છે, એ આ પંચાયતમાં ક્યારે પ્રાણ પુરાશે તે એક મોટો સવાલ છે કારણ કે અહીંયા પણ વહીવટદારો શાસન કરી રહ્યા છે। પરંતુ સૌથી મોટા સમાચાર આજના દિવસના એ છે પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27% ઓબીસી અનામત સાથે લડાશે। જી હા, 27% ઓબીસી અનામત આપવામાં આવી છે। જો કે કોંગ્રેસની માંગ તો એ હતી કે વોર્ડ પ્રમાણે ઓબીસી અનામત આપવી જોઈએ, પરંતુ એવું થયું નથી। પરંતુ પહેલીવાર ગુજરાતમાં એવું થવા જઈ રહ્યું છે કે ઓબીસી અનામત પ્રમાણે મુફદ્દલ ચૂંટણી થશે। સૌથી અગત્યની વાત જ એ છે કે જે સ્થાનિક સ્વરાજ એટલે કે તમારે જ્યાં રોજે રોજ જરૂર પડતી હોય છે, તમારો વિસ્તાર સુધરાય, જેને આપણે એક સમયે સુધરાઈ તરીકે ઓળખતા હતા, હવે નગરપાલિકાને એમ કહીએ છીએ। નગરપાલિકા, મહાનગરપાલિકા, શરૂઆત ગ્રામ પંચાયતથી થાય છે, પણ નગરપાલિકા અને મહાનગરપાલિકા એટલે પણ ખૂબ જ અગત્યની આ બોડી જે શાસન કરે છે એ હોય છે। અને રાજ્યની 69 નગરપાલિકા એવી હતી કે જ્યાં ચૂંટણી આવવાની સંભાવના હતી। એ પૈકી 66 નગરપાલિકા કે જ્યાં ટર્મ પૂરી થઈ ચૂકી હતી, એટલે કે સામાન્ય ચૂંટણી જે ડ્યુ હતી ઓલરેડી, અને 2 નગરપાલિકા કે જ્યાં મધ્ય સત્રમાં ચૂંટણી કરવાની ફરજ પડે, બોટાદ અને વાંકાનેર, આ 2 નગરપાલિકા એવી છે। ટોટલ 68 નગરપાલિકા છે કે જ્યાં હવે ચૂંટણી જંગનું એલાન થઈ ચૂક્યું છે। આ તમામ જે શહેરો છે ત્યાંની સુધરાઈમાં સત્તા કોણ સંભાળશે, બોડી કોની હશે, એ જનતા નક્કી કરવાની છે આગામી સમયમાં, અને એની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। વાત થઈ જે મહાનગરપાલિકાની છે, છેલ્લા કેટલાક સમયથી આમ પણ જૂનાગઢ ચર્ચામાં છે, અને રાજ્યમાં જો રાજકીય રીતે જોવા જઈએ તો જ્યાંનું સંગઠન સૌથી વધારે ચર્ચામાં હોય એવા અમરેલી અને જૂનાગઢ, આ બંનેના ભાજપના સંગઠન સતત ચર્ચામાં રહે છે કોઈ ને કોઈ સમાચારને લઈને। જૂનાગઢની અંદર રાજકીય જે સ્થિતિ છે એના ઉપર પણ સતત અપડેટ્સ આવતા રહે છે કોઈ ને કોઈ, અને અત્યારે તો જૂનાગઢ અલગ અલગ કારણોથી સતત ચર્ચામાં રહે છે, પણ જૂનાગઢનો જે સૌથી મહત્વનો મુદ્દો છે ત્યાંના રસ્તા અને ત્યાંના જે જન સુવિધાના, જન સુખાકારીના કાર્યો છે એમાં ઘણી બધી સમસ્યા છે, ઘણી બધી ફરિયાદો છે, અને એની વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। બીજી તરફ જે સૌથી મહત્વની વાત કે ઝવેરી કમિશનનો જે રિપોર્ટ આવ્યો હતો એ પછી 27% અનામતના મુદ્દે, ઓબીસી અનામતના મુદ્દે આ ચૂંટણી જાહેર નથી કરવામાં આવી રહી એવો વિપક્ષ લગાતાર આરોપ કરી રહ્યો હતો। અને જ્યારે આજે રાજ્ય ચૂંટણી આયોગે જાહેરાત કરી તો એમાં ગ્રામ પંચાયતને બાકાત રાખી છે, એટલે કે હજુ પણ રાજ્યની એવી હજારો ગ્રામ પંચાયત છે કે જ્યાં
હજુ પણ ચૂંટણીના સંજોગો દેખાતા નથી. એટલે કારણ એમ એવું આપવામાં આવ્યું છે. વિરોધાભાસ છે. એક બાજુ આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ છીએ અને અહીંયા વન સ્ટેટ વન ઇલેક્શન થઈ શકતું નથી, ન માત્ર ગ્રામ પંચાયત પરંતુ હજુ પણ ઘણી એવી જિલ્લા પંચાયત છે, જે બનાસકાંઠાની આપણે વાત કરી, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, ત્યાં ચૂંટણી થવાની નથી કારણ કે કેટલાક ટેકનિકલ કારણ છે. તો આવી સ્થિતિમાં શું આપણે એક સારી લોકશાહી તરફ આપણે જઈ રહ્યા છે કે કેમ, અથવા તો જાણી જોઈને આમાં જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જાણી જોઈને આપણે ડિલે કરો, જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યાર સુધી ડિલે થઈ તેના મૂળમાં પણ એક આ અનામતનો મુદ્દો છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આખો મુદ્દો પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે રાજ્ય સરકાર નક્કી કરે, રાજ્ય સરકાર સર્વે કરાવે અને પછી જે તે વિસ્તારમાં જે તે ત્યાંના લોકોને ઓબીસી અનામત આપવામાં આવે. પરંતુ સરકારે 6 મહિના સુધી કોઈ સર્વે ના કર્યો. અંતે આખો મામલો વિપક્ષે ઉઠાવ્યો હતો, જોરદાર પ્રેશર આવ્યું, ત્યારે જઈને ઝવેરી કમિશનની રચના થાય છે ને પછી એમાં પણ એક બાદ એક મુદ્દત લંબાવવામાં આવી ને પછી ઝવેરી કમિશનનો રિપોર્ટ હજી જાહેર તો થયો નથી. ફક્ત 27% અનામત ઓબીસી આવશે તેવી જાહેરાત થઈ છે, પરંતુ મુદ્દા આખો જે એનો સર્વે શું થયો, ક્યાં કેટલી વસ્તી છે, કારણ કે છેલ્લી વસ્તી ગણતરી તો 1931માં થઈ હતી, ત્યારથી કોઈને ખબર નથી. એક આંકડો ચોક્કસથી આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં 52% ઓબીસી સમુદાય છે, પરંતુ એક પ્રકારનું એક એનાલિસિસ હોય છે, સાયન્ટિફિક એનાલિસિસ. એક મુદ્દાસર કોઈ એવો ડેટા કોઈની પાસે નથી કે ભાઈ ક્યાં કોની કેટલી વસ્તી, કોની કેટલી ભાગીદારી, કોની કેટલી હિસ્સેદારી છે. એટલે આ એક મુદ્દો આ જે આવનારી ચૂંટણી છે વિપક્ષને આ મુદ્દો મળ્યો જ છે અત્યારે કે જ્યાં વન નેશન વન ઇલેક્શનની એક વિચારધારા ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર. બીજી તરફ જ્યાં ઝવેરી કમિશનનો રિપોર્ટ સબમિટ થઈ ચૂક્યો છે, ભલે એને સાર્વજનિક નથી કરાયો, સબમિટ થઈ ચૂક્યો છે, વિપક્ષ સતત માંગ કરે છે સાર્વજનિક કરવાની, પણ એના જ અંતર્ગત ગ્રામ પંચાયતોના સ્તર પર કામગીરી બાકી છે, આવું ચૂંટણી આયોગ કહે છે કે એ કમિશનના સંદર્ભમાં ગ્રામ પંચાયતોના સ્તર પર હજુ કામ બાકી છે, એટલે ચૂંટણી જાહેર નથી થઈ. આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે તો પછી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ક્યારે થશે? કેમ કે પહેલા તો હવે આ પ્રક્રિયા પૂરી થશે, આ પ્રક્રિયા નહીં પૂરી થાય ત્યાં સુધી એના એંધાણ નથી. એટલે સમજી લો કે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી એના કોઈ એંધાણ નથી. એ પછી કદાચ આગળ થઈ શકે. અને બીજી સૌથી અગત્યની વાત કે જેનો વિપક્ષે પણ આજે મુદ્દો ઉઠાવ્યો કે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં ન આવી, જે ડ્યુ હતી. ધાનેરા નગરપાલિકાને લઈને 1 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થાય છે કે જિલ્લાના જે 2 ભાગ થશે એમાં એ આ જિલ્લામાં રહેશે, આ જિલ્લામાં નહીં રહે, બરાબર. અને એ પછી એનો વિરોધ થાય છે અને વિરોધના સંદર્ભમાં અત્યારે જે ચૂંટણી આયોગનો જે જવાબ છે પત્રકાર પરિષદમાં, એમણે કહ્યું કે સીમાંકનનું કામ હજુ બાકી છે, કેમ કે વિભાજન થયું છે જિલ્લાનું, એટલે એ બાકી રાખવામાં આવ્યું છે. પણ ત્યાં સ્થાનિક સ્તરે ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે એનાથી પણ એક વાત કન્ફર્મ થઈ ગઈ કે એક તો હજુ એ વિભાજનનો વિરોધ ચાલી રહ્યો છે, બીજી તરફ આ ફેબ્રુઆરી સુધી આ ચૂંટણી પૂરી થશે, અંત સુધી, ત્યાં સુધી તો એ વાત આવવાની જ નથી. એટલે આજે મુફદ્દલ કેટલા મહિના હજુ બાકી? ત્યાંના લોકોએ જ સવાલ ઉઠાવ્યો હતો કે સરકારે આ વખતે અમારી સાથે 2 વાર અન્યાય કર્યો છે. એક તો તમે અમને વાવ થરાદમાં સમાવી લીધા, અમારી ત્યાં માંગ નથી છતાં પણ, અને હવે અહીંયા ચૂંટણી પણ થવા નથી. એટલે આ બેવડો રોષ અહીંયાના લોકોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે મુફદ્દલ મુદ્દા પર આવીએ કે આ ચૂંટણીમાં મુદ્દાઓ કયા રહેશે, શું લોકોની સમસ્યા, લોકોના પ્રાણ પ્રશ્ન, સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે તેના પર કોઈ ચર્ચા થશે કે ભાઈ આમાં ફરી એકવાર હિન્દુ મુસલમાન અનામત આવું બધું આવી જશે, એવું લાગે છે આપને? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી આપણે જોયું છે કે કોઈ એક સેન્ટ્રલાઇઝ મુદ્દો નથી ચાલતો, અથવા કોઈ આખો રાજ્યનો જે અસર કરતો મુદ્દો એ નથી ચાલતો. સુધરાઈના પ્રશ્નો છે, રોડ, રસ્તા, ગટર, પાણી, પીવાનું જે પાણી છે, ઘણા બધા એવા નગર છે કે જ્યાં હજુ પણ એ સુવિધાને લઈને લોકોની માંગણી છે, લોકોની રજૂઆત છે. પણ જેમ આપણે જોયું છે અત્યાર સુધી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે પણ સૌથી પહેલા તો આયારામ ગયારામ ચાલુ થશે, ઘણા બધાને સમાવી લેવાની વાત થશે. અને એ પછી પણ તમે જોયું છે કે જ્યારે એકવાર ચૂંટણીના પરિણામો આવી જાય પછી જ્યારે પ્રમુખની વરણી હોય ત્યારે પણ આપણે જોયું છે કે મેન્ડેટની વિરુદ્ધ કોઈ ચૂંટાયેલો વ્યક્તિ બીજામાં બેસી જાય અને એ રીતે એ પ્રમુખ બની જતા હોય છે. આપણે જોયું છે કે ભલે ભાજપ પાસે બહુમત હોય પરંતુ વિપક્ષનો પછી જે સભ્યો હોય તે પ્રમુખ બનતો હોય છે. આવા બધા ઉદાહરણ પણ આપણે જોયા છે. મોટા મોટા માથા પણ જે એક સમય જોયો હતો કે જે ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમને પણ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવામાં આવતો છે, કારણ કે યેન કેન પ્રકારે એમાં બાય કુક કે બાય હુક
કોઈ પણ રીતે ચૂંટણી જીતવી હોય એ પ્રમાણેની રણનીતિ અપનાવવામાં આવે છે. હવે જોવાનું રહેશે વિકાસ, કે આમાં એક કેવી વાત રણનીતિ આને સાથે આપણે રાજકીય આગળ લઈ પક્ષો જઈએ એની પહેલા એક વાત હું એડ કરવા માંગીશ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોટા પાયે રાજ્યમાં થઈ આની પહેલા અગાઉ એના ઘણા વર્ષો પછી આ ચૂંટણી યોજાઈ રહી છે અને એની પહેલાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, હું કદાચ 10 વર્ષ પાછળ જાઉં તો અત્યારે જે બે મુખ્ય પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ, એમાં સૌથી મોટું પરિવર્તન શું છે વિકાસ? સૌથી મોટું પરિવર્તન એ છે કે ભાજપના જે સદસ્યો છે, સભ્યો છે, એ અને સહકારી ક્ષેત્ર એમની વચ્ચેનું જોડાણ છે એ વધારે ઘેરું બન્યું છે, ગાઢ બન્યું છે. એટલે એક સમય એવો હતો કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રમાં જે પક્ષ મજબૂત હોય એ બાજી મારતો હતો અને 10 વર્ષ પહેલા આપણે જતા રહીએ તો કોંગ્રેસ ત્યાં મજબૂત હતું. ગામડાઓમાં 10 વર્ષ કોંગ્રેસ પછી મજબૂત હતી અને શહેરી વિસ્તારમાં ભાજપ. 10 હવે વર્ષ બદલાઈ પછી ગયું છે. પિક્ચર બદલાયું છે. સહકારી ક્ષેત્રે પકડ અત્યારે ભાજપની વધી ગઈ છે અને જે રીતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ છે એ પણ બધા જ મોટા માથા ભાજપના છે. એટલે એ સીધી અસર પણ અહીંયા જોવા મળશે એવું મને લાગે છે. બિલકુલ. અને બીજા ભાજપ સામે પડકારો ઘણા બધા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે જૂનાગઢની આપણે સંગઠનની વાત જે આજે રજનીભાઈ પણ હા, કહી, શરૂઆતમાં જે આપણે જોયું હતું કે જૂનાગઢમાં કેવો ત્યાં સંતો વચ્ચે વિવાદ ચાલ્યો, પછી ગિરીશ કોટેચાનો પણ આખો મામલો આવી ગયો. અમરેલીમાં તો જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આ બાજુ બનાસકાંઠામાં પણ મુદ્દો ચાલી રહ્યો છે. ખ્યાતિકાંડ જે બહાર આવ્યો તેને લઈને પણ જે કાર્તિક પટેલની ધરપકડ થવી જોઈએ ન થવી જોઈએ, આ બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા, પછી ક્ષત્રિય સમાજનું મોટું આંદોલન થઈ ગયું. તેમણે કહ્યું કે તમે અમને સરકાર સંગઠનમાં સમાવેશ કરો. હવે આ બધા ફેક્ટરને ભાજપ કેવી રીતે કાઉન્ટર કરે છે, કારણ કે જે નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત થવાની હતી ક્યાંક તેને અટકાવી દેવામાં આવી છે. કદાચ હવે ચૂંટણી પતશે પછી આ કદાચ નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત થાય તેવું પણ લાગી રહ્યું છે. અને છેલ્લી વાત, કોંગ્રેસ માટે માથાનો દુખાવો હવે આમ આદમી પાર્ટી બની ગઈ છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ કદાચ લડવા જઈ રહી છે અને આમાં હવે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આ ચૂંટણી ન લડાય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિલ્હીમાં આપણે જોયું રાહુલ ગાંધી સીધું જ કેજરીવાલનું નામ લઈને પ્રહાર કરી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં હવે ગઠબંધનની કોઈ શક્યતા મને દેખાતી નથી. એટલે કે આમાં જો આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ કાપે તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે. બિલકુલ. અને બંને પક્ષના નેતાઓની પ્રતિક્રિયા આપણે સામે આવી છે. ભાજપના નેતાએ તો સ્પષ્ટ કહ્યું કે સંગઠનવાળી વાત ભલે એક બાજુએ, પણ અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. બીજી બાજુ શક્તિસિંહે પણ કહ્યું કે અમારી તૈયારી પૂરી છે. સાંભળીએ. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહેવાનો છે. અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું. ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ, જૂનાગઢની મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે. અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે અને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે. આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે. અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અણઆવડત સામે મજબૂતીથી લડીશું.